ગાયો જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેશી પાલડી આજ સામાન લઈ જ લેવો. સામાન લઈ લેવો. સામાન લઈ લો. ઓ આ વાહનનો દેખાડો તો જો. વાહન તો દેખાડો ને. વાહન નો દેખાડો ના હોય તો હોય હું પેલા ટ્રેક્ટર વાળાનું બોરાઈ કરતો પડી જતી હતી વાહનમાં. હા રામો કઈ તમારે થોડો સામાન લેવાનો. કુવાડી ગયા કુવાડી તો મૂકીએ. લેતું હોય ને કુવાડી. કુવાડી થોડી અહીંયા ભેગી હતા. ચલો તકલીફ શું પડે એ નથી ખબર પડતી. લેવું તમારે થોડો દીકરી માહિતી કબાટું બબાટું દીકરી માહિતી એ બધું અમારે ઊંધું હોય. તમારે કેમ ઊંધું ફેરવી નાખવા. મારી વાત સાંભળે તને આજ તને વાત કરું. માર્ગમાં પાસે પૂછીને કોઈક માણસ પૂછીએ કે શું વાત કરતા હોય. દીવા બે 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 જોઈ લે જમા વાત કોઈ માણસ નંબર એ જીવા આમ તો મારી વાત સાંભળે ઠીક આ એવડી દુકાન એવડો બોર્ડ અને કોઈ માણસ નંબર કોઈ નંબર લખા તું સીડી લઈ લે સામાન કઈતા હું આ પલંગ લઈ લઉં અને તું બે ખુરચું લઈ ખુરચી હાલો નીકળી જાય. હા એટલો જ નહીં હોય અંદર છે ક્યાં આ બે ખુરચીઓ છે ને બે ઝુલા છે ને એક આ ઘાસ છે ને ગજ્યા એની અંદર છે આ પડ્યું હતી વખાઈ ભઈ અંદર મહિલા કોર છે તઈ ક્યાંથી જવાય બોલતા ખુલે એટલે આ હિન્ડલ લ્યો ને હા આ હિન્ડલ લ્યો આ ખુલ્લો પાણી મૂકી દે વેજે સાહેબ પાછળથી ખરતું હોય છે પાછળ છે પાછળ ક્યાં દરવાજો ના પસવાડે ના ના ખુલ્લો આમાં ક્યાંક આટલી ખોલે જાય છે ત્યાં સડી આંગળી લોક પર નંબરે વેજે આમ હા લોક નંબર ઉપાડી દાને એ કોક આવ્યું બપોર પછી અમે માગણ નથી તો અમે ખરીદી કરવા આવ્યા. લેવું હે લેવું છે અમારે. તો પણ કાકા દરવાજો ક્યાં ખોલતા નથી આવડતો દરવાજો કોણ કે ખોલતા નથી? વિદેશ જઈ આવ્યા દરવાજો ના ખોલો આ જોઈએ સમાન હું તું કેતો તો હા અમે અમને તું માગણ લેખો આમાં શું છે હા સવારમાં ઘણી વખત આવી જાય રોડ નો કાંઠો રહ્યો ને આવી જાય એટલે તમે પાછા એમ હેન્ડલ આમ વાકા સુકા કરતા હતા ને એટલે હું વાકા સુકા એ હારું કરતા થાય એમાં બોલ ઢીલા છે તે હું કોઈ દીર્ઘ હતાણ થઈ જાય કોક આવીને ઉખેલ લે તારો મારો દરવાજો ડિજિટલ જેવો રહ્યો ને ઘણા ખોલતા ને આપણે અમે સામાન લેવા આવ્યા છે કપાટ ચેટી ખુરશીઓ સોફા સેટ ઓહિકા તમારે શું કરવું એટલે આ લખો છે ને આના વિવાહ કરવા નથી અગાઉ અમારે સામાન લઈ લેવા. કાકા બે ભાઈ જ્યાં વેવાય કરશો ત્યાં દીકરી લઈને આવશે ને બધું એ અમારે ના હોય તો અમે છે ને કરમદા પરિવાર મારા કરમદા પરિવારમાં સાંભળે તું ખબર છે ને તું શું કરવા ઘણી ઘણી અમને પૂછો અમારા કરમદા પરિવારમાં અમારા દીકરાના વિવાહ કરવા હોય તો અમારા તરફથી બધું લઈ જવું પડે. બરાબર દીકરીના તરફથી પહેર્યા લુગડા બીજું કઈ વસ્ત્ર નહીં. પરિવારનો એક આ નિયમ ઊંચો અમારે તો બધું દીકરી લઈને બરાબર છે પણ દીકરીનો અમારે ન ખબર. અમારો આખો નિયમ જ નખો અમે પૃથ્વી માથે સહીદ ને સમજી લો અમે બહાર થી આવ્યા. પૂછવાનું થાય કે આપણે વેજાભાઈ ને ઓળખી સા પીવાય આવ્યો હોય કઈ નક્કી નથી. છાટા કેમ જાય અમને કોઈ દી અમે કોઈ દી જોયો ના હોય અને એ છતાંય તારો બહુ ભાવતાલ હોય તો કઈ પીવામાં કઈ અમને કઈ વાંધો નહીં. કઈ જ દીધું ભાઈ જરીક સાનું કે દે આપણે જો ખુરશી હા ટૂલ હિંચકા સેટી ડબલ બેડ સેટી ગાદલા ઓસિકા ખુરશી રિવોલ્વિંગ ચેર સોફા રિવોલ્વિંગ ચેર હું ખુરશી દુકાનમાં રાખીને નામ હોય પૈડાવાળી ખુરશી ફર્નિચર ની અંદર હિંચકા મોટા હિંચકા થી માંડી સેટી કબાટ ટોટલી ઘર વખત
આ જેટલું દેખાય ને એટલું નથી. હજી તમે સોફા સેટ ને સેટી ની પસંદ કરી લ્યો. ઘરની આખી ઘર વખરી. તો હમણાં દેખાય હમણાં પછી છા પછી પીવું અમે. ના સા પાણી પી લ્યો ને પછી. મોરથી મોરથી. હા લે મારા ના કવિ ધંધાની દાણે જ તો જો કા છા પાણી પાય એટલે વ્યવસ્થિત માણસ છે કઈ પરબાર ઓલી એને એવું ન મળે કે અને આમ કરવું તેમ કરવું. એટલે મફત પાસે ને પૈસો તો નહીં દે. શા ના પૈસા કઈ શા કઈ આવે આવી ગઈ ભાઈ આવી ગઈ. વાહ હું મોરો પડી ગયો. હવે આગલા નું શું છે એ તો કર કઈ. ક્યાં આગલા આગલા 2000 માંગુ. 2000 રૂપિયા માં માણા વસારા હું ના કહી દઈ મારી અહીંયા કે આમ થોડું હોય. દઈ જાઉં બાપા તો નિરાયત રાખ ના આ વાવા જ કરવાના. હમણાં માંડવીના ડેડવા લખ મૈયા થાવ દીબડા ક્યાં. વેચીને દઈ જાય તું મોરો ના પડી જાય ઓ વાંધો નહીં. 2000 બાકી છે. ઓ કિંભાઈ હવાની છે ને હાવ રે મૂકી. 2000 રૂપિયા તને વાંધો શું થાય? અરે વાંધો તને ખબર. અમે કઈ ગામ મૂકીને ભાગી ગયા. પાવલું કરી મળી. ગામ મૂકીને ભાગી ગયા હોય તો કે તો નથી. હાલે આઈએ ભેગા જોડી દઉં. લઈ બસ આ લખી લેજે પાછલે પણ. પાછલે પણ હા આગલે પણ કરી નાખ તો કઈ. મારે કેમાં આ લખાણ થી આ વાત સાંભળી લીધી ને કે અમારે છે ને હા આ લખાણ વિવાહ એવા કરવા મુકાનો વિવો જે થયો ને મુકાના છોકરાનો હા ગયો ને આખા જગતમાં વખાણાયો. કઈ ના આવે એના વિવાહ નું કઈ ના આવે. એના કરતા હરા કરવો. એનાથી હરા ત્યાં રીંગણા ઓરો નતો હતો રીંગણાનો દહીં હતું ના દહીં દહીં પછી તો પછી લાખ આઈટમ કરે તો શું કામ ની એ વગર શું કામ નું રોટલો હતો હા હતો એમની ગમે ત્યાં તમે પૂછી લ્યો ભાઈ ઈથી આના વિવાહ હલામાં કરવા અને એક કામ કરો હાલો તમને બધું દેખાય સમાન દેખાડતું આ પૈસા જ ન બીજે જરી સામાન એક નંબર ખોલે છે બસ આખા ભાણવડનો વખત હાલ હાલો જોઈ લ્યો. વાહ આતા દાખલા તરીકે ઓફિસ માટેની છે. હા કોઈ પણ ક્યાંય પણ કોઈ હોય ઓફિસ માટે ખુરશી જોતી હોય તો તમારે તો ઓળખીતા ઘણા રહ્યા. ના ના આપણે કેવું હા કોઈ ઓફિસ કરવી હોય મટીરિયલ જોવો ખાલી. ના એમાં મત એમાં આપણે ખોટું ના કહેવાય જીવા હા ખોટું ના કહેવાય. અહીંયા ઊભા થાવ. આ સાઈડનો માર્કો નબળો માલ નહીં. સિંગલ સેટીના ગાડલા. વાહ ઉમે ફોરા મટીરિયલ ઊંચું. ઓઈલો નંબર 5 દિન દબાઈ જાય. હા ના ના એ સમાન તારો એમ કેવું ના પડે હો મારા. આવતા રહ્યો આ બાજુ આવતા રહ્યો. હા જો આ બાજુ આવતો રામભાઈ તું એ જો. વાહ આ પ્લાસ્ટર ની ખુરશી ઓલી ફરાઈ ફરે આતા બે લેવી પડે. હા યાર 2 4 5 6 નો જી સેટ લ્યો. હા ઓઈલી નંબરે મહિના દીમાં પાયા બેવડા ભરી જાય. હા હું એકવાર પડ્યો હા એવી નહીં આ હારી તમારે કાંઈ પણ થાય ગેરંટી. તો ખુરશી લઈને ફૂલ નું ભેગું દેહો. હા ફૂલડા બીજા ચોટાડી દઈ હું. એમને આધા એક ચોખ્ખો જ કરવી દીવાના આનો લખણ છે આ તગડાવાનું 3 વર્ષની ગેરંટી. કેટલી? એટલે ભાંગા તૂટે તો કાંઈ પણ થાય નાખી જાજો અહીં 2 ધડા. એ જગત નું હાર ઈ હારું લે એટલે કામ ઓછું. ગેરંટી વાળો માલ. વાહ સમજાઈ ગયું. જોવો આ બાજુ વાહ કોળિયું લાગે સ્ટીલ. કોઈ દી હિસકવું નહીં વાહ કદાચ લઈ તોય હા પટાણ નથી લેવું આ છોકરાઓ માટે હોય મોટાઓ માટે ના હોય. આ તો પછી વાત- અમી રેજાભાઈ હાવ લડી લ્યો કઈ કઈ મજા આવે ઈચ્છો ખાઈ લઈએ આ જોઈ લ્યો. ટેબલ હા કોમ્પ્યુટર માટે. હા એ તો છોકરાને ભણતર કોમ્પ્યુટર માટે ઓલા સાદા ટેબલ બધાય મળી. મારો એક ઓળખીતો છે માસ્ટર હા ઈ લેવું કરતા મોકલે છે ગમે એને મોકલજો. હા તમારે મટીરિયલ ની ગેરંટી. પાટી હારા મજબૂત ઓઈલો નંબરે ભોહાની પ્લાય વાળા ફોરા નંબરે. સમજાઈ ગયું. ના ઈ ને ગમે આપણે હે ને માલ નબળો નથી દેવો. બસ 2 વસ્તુ ઓછી રાખવી. ના ઈમાં તું હાથ સમજાઈ ગયું. ઈમાં તું હાથ હા આ હાસણી લાગી જાય અને અહીંયા આમ કરીને અહીંયા કઈ લખવું હોય તો હા, આમાં ગમે. ઇન્ડિપેન્ડન્સ લખી હા. લેવું અને પાછું આમ કરી નાખે નળાય નહીં હાલો ભાઈ આવો. ખીમા હા આમાં મને ભાઈ જ ના પડે આ એટલું ઊંચો એક્ઝેક્ટલી રિવોલ્વિંગ છે મોડેલિંગ છે. એટલે સ્ટુડિયોમાં કામ લાગે. હા જ્વેલરીની દુકાનો હોય કોઈ મોટી દુકાન હોય જેનું પ્લેટફોર્મ ટેબલ હોય મોટું રાખ્યું હોય હા. તો ત્યાં આવીને માણસ બેસે તો આમ જરીક સમકક્ષ આવી જાય ને. એટલે પછી આમાં સળવું કઈ રીતે એ આ ઊંચા નીચે એ થાય. કાંઈ ના થાય બેસી જા. હાઇડ્રોલિક હા
ના કઈ થાય નહીં. આ તો મજા આવે. એ આ તો રમવાની મજા આવે વેજ. આના શું ભાવ ચાલ રાખ્યો? એ ભાવતાલ પછી પેલા તમે જોઈ લ્યો. ઠીક આ જોઈ લે બસ. ભાવ વ્યાજબી, મટીરિયલ સારું. હા આ બાજુનું બધું દેખાડ દો. હા આ અહીંથી સેટીઓ બધી. વાહ. આમ આમ જરીક જોઈ આવો. જો જતા રામ કબાટ ને જોઈ લ્યો. બેચામાં બહુ ભાઈ કવિ એક મજબૂતાઈ છે. મજબૂત જ બહુ પછી આમાં કઈ ખાનું બાનું આવો હેઠળ બધોય જીવા કેટલા લાખ જરાક. સેટી સેટી જ છે. હા આમાં તો ઘણું બધું સમય. એ તું તાર રવા દે. આમાં તો ઊંડું ઊંડું છે આમ અંદર. મુંજાઈ જાય. હે? મુંજાઈ. હા? ઘણી ઘર વખરી એવી હોય આડાવરી બધી અંદર પડી રહી. બરાબર. સમજાઈ ગયું? આ ગાઈડનું જોવો. વાહ. ના ના એ માલમાં શોખ જ છે આને બધી. હા એવું તમે ક્યાંય નથી જોયું. એટલે આ ગાઈડનું તો બહુ હું શું બહુ ઓછો પૈ ભાઈ. બેહે નહીં. હા બેહે નહીં. ના ના એ સારું હો. હા? પોસેક વાળું છે. મજા આવે. બહુ મજબૂત જાદુ ભાઈ. આવો કબાટ. વાહ. કબાટ. હમ. આ કબાટ ને શું કરવો મારા નમ્ર ખાના નમ્ર કઈ. બધોય છે. હા આર્યો હું કાકા નમ્ર ઠીક આ હાસે મારા જો આ છે ને હેન્ડલ જ છે. શું છે? ઠીક ન્યા પકડવાનું. હું તો હિન્ડલ ગોતું કહ્યું નો. ઓહો આ તો સગવડ વાળું. કેમાં છે ને અરે આ તો કામ આબાદ છે આનું. હા આવી રીતે હજી બીજા કબાટ ને સેટિંગ દેખાડું. મટીરિયલ તો એકદમ તો. ના લાકડું સારું. લાકડું સારું. તો પછી કેમાં ખોટું ના કહું તને. સ્પ્રિંગ ગાઈડલામાં આવ્યો. સ્પ્રિંગ વાળું. માયલા કોર હા. કઈ કે ના હવા બેઠા તો પરબારો માથા આવ્યો આમ તો પરબારો. પછી વાહ હાલ આગળ હાલ. હા કેમાં જોઈ લે. હા આ મટીરિયલ બધું અલગ અલગ ડિઝાઇન. આમાં હેઠે ખાના આવે ને. હે હેઠે ખાના. બધાયમાં વાહ. લાઈટું વાળું હો. એટલે ક્યાં લાઈટું કેમ લાઈટું લા તો પછી આ રંજવારા પડે. હા હા નાઇટ લેમ્પ ની જરૂર ના પડે. આઈ તો સમજાય ગયો રંજવારી. આપણે ઓલો જીરો સડાવીએ ગામડામાં. હા 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 આમાં ના જરૂર પડે. હા ખૂબી વાળું આવું ક્યાંય નથી જોયું મેં. તો પછી આ લાઈટું વાળું છે ત્યાં જ મારા જિંદગી મારી કોઈ પહેલી વાર જોઈ. ડબલ અરીસા વાળો કબાટ. આમાં લાઈટું લગાવ. હા તો પછી વાહ હા અહીંયા આ સાપુ કઈ વાની હશે અહીંયા ચાર્જિંગ કઈ પણ મોબાઈલ કરવો હોય તો ન્યા ક્યાંય ભરાવાની જરૂર ન પડે. ઠીક આ હુતા અને આ મૂક્યો ચાર્જિંગ માં હા એટલે હવારી પાછો ભરપૂર થઈ જાય એટલે લઈ લેવાનો કઈ વાંથી વાન હરિયાપટ્ટી કરવી નહીં. ઓહરીમ પડ્યો હોય મોબાઈલ ચાર્જિંગ માં મૂકવા ન્યા ભરાવા જાય. અને આઈને ચાર્જિંગ માં હોય ને ફોન આવે તો બરબારો. હા ઓલા અંટાણા ઓલા કોમ્પ્યુટર આવ્યા લેપટોપ. હા હા લેપટોપ બેહીને ત્યાં ચાર્જિંગ ભરાવી દેવાનું. વાહ જમાનો તો જોઈ ગયો ખીમા કયો આ ક્યાંથી લઈ આવ્યો તું આ સામાન. એ બધું પછી કમ પેલા હાલ તું જોઈ લે બધું. ઠીક હા પ્લાસ્ટિક ની ટીપાઈ થી માંડીને આ બધી ડિઝાઇન અલગ અલગ. વાહ જોઈ લે. આકાશની. હા આ જો ફર્નિચર ને મેચિંગ એ લેવી હોય તો મળી જશે. ઠીક એક જ રંગનું બધું. એક જ રંગનું બધું. કપાટનો રંગ આવ્યો આનો રંગ હા, આનો રંગ આવ્યો આનો. આમ નામ ડિઝાઇન આખી બધી વારો સેટ જ આવે આખો. હા સમજી ગયો. એટલે ઘરમાં રૂપારો લાગે. રૂપારું લાગે. હા દેખા દેખીનું છે તે ટાણા. હા 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 વાહ રિક્ષા. એટલે લાકડું લાગે જીવા. વાહ તમે વાહ આ એક પ્રકારનો થાય વરી હગે એવો વાહ આખી વાહ. ઠીક આ પોહાય જીવન બે માણસ કદાચ બેહ હા કોઈ તૂટર નહીં. તૂટા નહીં. ઓલી અલગ લઈ જાઉં મારે. સ્ટીલમાં જોતી હોય તો સ્ટીલમાં. હા આઈસ થી હમ. આ ફોરી હા આ ભારી છે. લા. આ દોરી ની આખી. ગુથેલ લાગે. હો ડિઝાઇન તો જોવાની. કેમ આ તું ક્યાંથી લઈ આવી. હા? હા એ બધો માલ બાઈક થી આવે કચ્છ આઈ તો સમજાઈ ગયો. ડિઝાઇન અલગ અલગ. જીવા જોતા ખરે હા. લખા એટલે જોતા. કઈ વાર ઉપર આવી ગયા. આ જોઈ લે. વાહ લે આમાં હમાઈ જાઉં અમે. આ તો આ ઠીક ભરલ લાગે આખી. ભરલ આખી ડિઝાઇન વાયર ની ડિઝાઇન. વાહ વાહ રૂપારું લાગે હમ. મજબૂત. સોફા જો બે હેક ફેરે.
જીવા જીવા આ બધું હો લેવું તો જો બધું હા હા વાહ જો દેતા હોય તો કઈ કઈ બોલ લાગુ ઘરની ડિઝાઇન એવી હોય આકડ હોય આકડો સોફો લેવો હોય તો છે બેહવામાં આમ પોળો જોતો હોય તો છે સમજાય કે આમ ટૂંકો લાંબો જેવો જોતો હોય જેવા ટૂંકો. જોતા 2 જણા બેહી હગાવ્યો હા. 4 જણા બેહી હગાવ્યો મેન વસ્તુ મટીરિયલ છે આમાં શું છે મટીરિયલ સારું 1500 નો સોફો આવે રામભાઈ હા અને 50,000 નો આવે પચાસ મેન હજાર. વસ્તુ 5 દિન બેહી જાય તો શું કામનું હા ઈ વાત સાચી કઈ કામ નહીં. આજે અમે તમને માલ દીધો હા 4-5 વર્ષ પછી તમે ભૂલી જાવ ને અમે ભૂલી જાય તમારો માલ થઈ જાય ખરાબ પછી દુકાનવાળા કોઈ જવાબ ના દે એના કરતા મટીરિયલ સારું વેચવું વસ્તુ તો સારી લેવી ઈ જ હે. હા પણ કેમાં તું લઈ આવ્યો ક્યાંથી બધું? ઈ પછી હા, હારું. તારે એક લેવા- એટલે તારે દુકાન નાખવી કે લેવાનું છે ના, ઈ પેલા મને કહી દે લોકો પૂછા હા. કરે. તું એમાં તીખો ના ખાવ હા. બરાબર જોઈ લે આ ઝૂલા ના દુલો લાકડાની દાંડી વાળા જો. હા વાહ જેવી ડિઝાઇન માંગે એવી જોઈ લે સોફા બધા જોઈ લે ડિઝાઇન અલગ અલગ વાહ આ તો જબરજસ્ત. આપડે કોઈ બોસ ના કોઈ આવા તો આમ બેહવા થાય આ એવું ગોઠવ્યું હોય ખૂણામાં હા તો કોઈ અમેરિકા થી મહેમાન આવતા હોય અમારે આવે નહીં પણ આવે તો બેસવા થાય એટલે અમારે તો આવતા જ હોય એવું હા બેહવા થાય હજી બેઠા હું હજી અડધું જોયું તમે હાલ તે દેખાય સામે લોખંડના કબાટ છે હા ઓફિસોમાં નું હોય ઘરમાં માણસો રાખે લોખંડના લોખંડના સારામાં સારું મટીરિયલ આખી કબાટની લાઈન જોઈ લ્યો ડિઝાઇન વાળો વાહ સમાન ખીમા બધો ભારી છે ટોટલી વસ્તુ જેવી માણસને ડિઝાઇન ગમે આ તો ખાલી હજી બાકી ગોડા ઊંડી આથી 10 ગણો સામાન ભર્યો કેટલો એ ત્યાં ખીમા એટલું બધું તું લઈ આવ્યો ક્યાંથી એ પછી હું તને કઈ આઈ ત્યાં પસંદ કે જા તાર લોકો વાત કરું ફેક્ટરી લઈ જાય મારી જે ફેક્ટરી છે ને મંદિર રાખ્યા લાગે બધી વસ્તુ ફર્નિચર બાબત કઈ ના ઘટે વાહ બરોબર છે ના, હજી હાલ બીજું મટીરિયલ દેખાડો સમાનમાં કેવું પડે ખીમા હા. સમાનમાં તારે વખાણ કરવા પડે મારા એમ નહીં એક ફેર આવે ઘરાક બીજી વખત આવે દોડીને બેને લઈ ના ના એ સારી હા. વસ્તુની ઈ જ કિંમત છે ને આજ સ્વભાવ સારો હોય માણસમાં વસ્તુને સારી રાખી તો ગ્રાહક ગોતવા ના જવા પડે હા ગુદારી આ એક જણો બીજા નાખીએ બીજો હવે જણો જો. બીજા નાખીએ હા. બીજી વસ્તુ દેખાડો ઘરની રહોડાની ઝીણી ઝીણી ટોટલી વસ્તુ મળી અહીંયા ફર્નિચર લેવા આવે બરાબર છે હા. પછી વળી હાણસી લેવા બીજે જવું પડે બીજે જવું છે આઈ પેપર નહીં લેવા બીજે જવું પડે આપણે ટોટલી વસ્તુ આપીએ અહીંયા બધું અને રહે. આ બધી વસ્તુ કેવી રીતે આમ જો સ્કીમમાં છે ને ઈ તને દેખાડું હમણાં હા ઈ કાંઈ લિસ્ટ આખું દેખાડું હા બરાબર છે ને આમ જો આ દુકાન છે ને મારી નથી કઈ મારા ભાઈબંધની છે કયું હોય આ તા છે ને હા એ હમણાં બાઇક લીધું છે આવ્યો જ છે ગાડી બાયણે પડી હમણાં ના આવ્યા પેલી લાલ ગાડી હા એમ નહીં તો ઈ ના આવ્યા હોય તો ભલે લઈ રાખજો લઈ જાય અમે હા. એને કઈ મને ખબર નહીં તું એમ કહી દેજે ડાટા જ મારવા છે ગાડી તને આ તો રોગી વાત વાત કરું કરીએ એમ. તું તો હગો માણસ છે તો રોગી મેં વાત કરી એ ખીમા હા. આ આટલું આ બધી રહોડામાં હોય તો કઈ ઘટવા જ નહીં હજી આતા વસ્તુ આ તો તને બીજું લિસ્ટ આખું દેખાડું દેખાડવા સારું આ રાખી ઈ આ દુકાનના માલિક છે ને હા બરોબર છે એ તારી મુલાકાત કરાવું પછી બધી વસ્તુનું તારું લિસ્ટ આમાંથી જે ગમ્યું તને હા હા એનું લિસ્ટ તું કે એટલે ઈ તારો માલ તને તારે ઘેરે પકડી દે સમજાઈ ગયું કઈ કાંઈ જ નહીં હા પણ તને ખબર હોય તો આપણે પબા કાકા ખબર છે છોકરીના લગ્ન હતા હા 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 અને જામજોધપુર થી ભરી આવ્યા હતા સેટી કબાટ ને બધું હા સેટી નું વાહેથી ઓલું નીકળી ગયું હતું હા સાચી વાત પછી કોણ તે બાપદારી કોઈ ના લે ડ્રાઈવર કે હું શું કરું તમારે બાંધવું હતું ને હવે એલો બિચારો ગરીબ માણસ ના ના બરોબર છે ઈ નહીં ને આને આની બીજી મોનોપોલી શું છે ખબર છે 50 કિલોમીટરમાં કેટલા 50 કિલોમીટરમાં 50 કિલોમીટરમાં તારે જ્યાં સામાન પહોંચાડવો હોય ને હા. ત્યાં પોઈતી મૂકી જાય ઘેરે. ઈ એક વ્યવસ્થા ને સારી કહેવાય બરોબર આપણે કઈ ઉપાધિ જ નહીં લખાવી જવાનું જોઈ આવી જાય રીતે કંઈક વસ્તુ છે તને હમણાં ટેબલ ઉપર ઈ ભાઈએ જ સમજાવી હા ઈ દીધું. તા- હા ઈ સમજી ગયા. પ્લાસ્ટિક નું મટીરિયલ જોજે આ જો એક દાણ વાહ ઓઈલું નંબરે આ જો રંગ જ ખુરશી હો જેવા આ કામની વસ્તુ છે આપણે રાજા જામફળી એટલે લઈને બેઠા હોય તો આમ લાગે હો બાકી મજા આવે હા માથે સારી જો જમાઈ દી હોય ને જોઈ લો કલર જોજે
ઓલો તડકામાં બરી જાય ઈ નથી. ના ના રંગ સારો. પ્લાસ્ટિક એટલે તારે જોવું પડે મટીરિયલ. ભારી લખા કયું છે અસલનું છે. છેલ્લે બધું હાઈટવા જો વેજાભાઈ, હા આ માલિક ભાઈ તો આપણી વાત કરી લઉં. બરોબર છે. હા. હવે તમને બધું સમજાવી દે છે. હા. તમારે જે માલ લેવો એ તમને કીધું ને કે ગેરંટી બધ માલ. હા અને મારે હવે જરીક કામ છે તો હું જાઉં છું. હા જા પૈસા અહીં રોકડા દેજે. બરોબર છે. બોલો બીજું કઈ કામકાજ? ના 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 રેડી રેડી. કઈ નહીં. હા? હા એ લખાણ લેતો જાય. લખાણ લેતો જાય એ પછી આ કણ હેરાન થાય અમારે ભેગો. અમારે હજી હા હાલો તો લખન ઘેર ઉતારતો. 2, 2:30, 3 વાગી જાય અમારે. હા. લખા હા, તું બોલો. જા. તું એને ભેગો જાજે. જા. રામ રામ હારું ને. રામ રામ. આવો આવો વેજાભાઈ, હા. મજામાં? ઓહો મોજ રામ મોજ. રામ. જીવાભાઈ આવો. મજામાં? મજા મજા. આવો આવો. હવે તમને હું વાત કરું સામાન અમે બધો જોઈ લીધો ખીમે અમને દેખાડી દીધો. કેવો સામાન કેવો લાગ્યો એ તમને? બધો કપલેટ ખાવા મજા આવી ગઈ જોઈને. અને બધો સામાન સારો છે. હું સ્કીમ છે અને એ બધું અમને જણાવો એટલે અમને ઘરે વાત ઉતરે કે આ વસ્તુ આ ને આ વસ્તુ આ બરાબર. ખબર પડે. અત્યારે સપના ફર્નિચર વતી 4 સ્ટ્રીમ મૂકી આપણે. હા એમાં જે પહેલી સ્ટ્રીમ છે ને હા. એમાં 15 આઈટમ આવે હા. અને 31,999 માં આપી આપણે. સમજાઈ ગઈ પછી બીજી સ્ટ્રીમ છે ને હા. એમાં 202 આઈટમ આવશે. સમજાઈ ગઈ. ઈ 45,999 માં આપી આપણે. હા પછી ત્રીજી સ્કીમ છે ને એમાં 208 આઈટમ આપશું આપણે, વાસણ સહિત બધું. હા એ સમજાઈ ગઈ. ઈ 62,999 માં આપશું. હા વાહ. પછી ચોથી સ્કીમ છે ને આપણી એમાંય 202 આઈટમ આવશે. ઈ 72,999 માં આપશું. વાહ કેવી લાગી 4 સ્કીમ? વાત તો પૂરી. વાહ. હવે હું તમને ઈ કહું હા કે આજે તમે આ રૂપિયા બોલ્યા અને જે વસ્તુ કીધી હા એમાંથી એક આ 45,000 વાળી છે એમાં મીન થોડીક વસ્તુના નામ જેતા મને તો ખબર પડે ને. જો વેજાભાઈ, 45,999 માં જે આઈટમ છે ને 202 આઈટમ આપી આપણે. હા હા એમાં એમાં જો થોડી કબાટ આવી જાય, હા. પલંગ આવી જાય, બરાબર. ટીપાઈ આવી જાય, ગાડલું આવી જાય, 2 ઓશિકા આવી જાય, ખુરશી આવી જાય. એ સિવાયના વાસણ વિસ્તાર, વાસણનું બધું એમાં આવી જાય. સમજાઈ ગયું ટૂંકમાં આખે ઘર વખરીમાં આવી જાય. પર્યાવરણને લગતું બધું આવી જાય. તમારે બહાર ક્યાંય જવું જ ના પડે. ક્યાંય રખડવા ભટકવા જવું નહીં. અહીંયાથી જ તમને બધું ટૂંકમાં મળી અહીંથી બધું ઈ વ્યવસ્થા એક ખરી હા, જીવન. હા. ઈ કામ મને ગમ્યું. પછી તમે આ કીધું ખીમે અમને કે 50 કિલોમીટરની માઇલ કોરા ગમે ત્યાં સામાન ભરીને અમે મૂકી જાય. અમારે તમારા ખર્ચા. અત્યારે આ 4 સ્કીમ છે ને સપના ફર્નિચર હતી, એમાં 4 સ્કીમમાં જે સામેલ થાય માલ લઈએ, હા. અમે એને એક સોનાનું પેન્ડલ આપી. વાહ. હા. કોનાનું પેન નહીં એ વેજી. ફ્રીમાં આપી, હાવ ફ્રીમાં. ના, ના, ઈ તો- હા ઈ. અને એ સિવાય બીજું કે આ 4 સ્કીમ નો માલ જે લે એને 50 કિલો અમારા શોરૂમ થી 50 કિલોમીટરમાં જે વિસ્તાર આવે હા ફ્રી હોમ ડિલિવરી. સમજાઈ ગયું. એમાં સામાન તમારા ખર્ચે વાહન બાંધીને આપણે ઘર સુધી તમારે પુગાડી. આ સ્કીમ પ્રમાણે જ પૈસા આપવાના. બધોય સામાન આવી જાય, સોનાનું પેન્ડલ આવી જાય, બરાબર. તમારી ઘરે પહોંચ કરી દે. હવે આ અમારે કોકને કેવું હોય ધારો હા. કે આ સામાન અહીંયા જડે તો આનું સરનામું કામ. અહીંનું સરનામું સપના ફર્નિચર, રેલવે ફાટક ની પછી જીઆઈડીસી ની બાજુમાં, હા અને આ રોડ કયો લાગે? ભાણવર તનપાટિયા રોડ. ભાણવા તનપાટિયા રોડ ના કાંઠે કાંઠે રોડ ને પાટા અને પાહા. પાટા ટપીને તનપાટિયા બાજુ. હા પાટા ટપીને તનપાટિયા. કોકને આપણે કેવા થાય આપણે તો અહીંથી ઘણી વાર નીકળ્યા પણ આજ અમને એમ થયું કે આજ જાય આશો મારીએ તો કઈ ખબર પડે ને કઈ વાર દુકાન છે હું છો આ તે અમારે લખારું સામાન ને આ તે શું છે એ આ બધું જણાઈ ગયું. હા આ સિવાયનું કંઈ પણ હોય તો અમને કહો તો અમારે કોકને કેવા થાય. અમને દુકાન ગમીને બધી સામાન ને હારો લાગ્યો ને એટલે તમને પૂછા કરી. વેજાભાઈ, હા. આ સિવાય એક આપણે ઓપ્શન રાખ્યો છે હા કે જે આજુબાજુના ગામમાં મા બાપ વગરની છોકરીઓ છે ને, હા કે જેના મા બાપ હયાત નથી, હા હા ગરીબ છે પરિસ્થિતિ, હા. એને જો આમાં કરિયાવરનો કોઈ સામાન જોતો હોય ને હા તો આપણે જે આપને કંપનીમાંથી ભાવે આવ્યું ને હા. એ ભાવે આપશું હા. અને પોઈન્ટ પણ કરી દેવું. બરાબર. પણ વેજાભાઈ, હા. એક સાબિતી જો હા ઈ તો કોક ગામમાંથી કોઈક માણસ હોય હા. કે આમ સાચું જ છે કે માતા પિતા આના નથી, નથી બરાબર. બરોબર. હા. સમજાણું? તો આપણે એને આવેલ ભાવે આપશું અને પોઈન્ટ પણ કરી દેવું. જીવા જો આ એક ભાવે ભાવમાં વેજી. આ એક મને કામ ગમ્યું તમારું. માં ઈ કહેવાનું કમાય કામ. નહીં. કે કોઈ ઓળખાણ વાળો માણસ લઈ આવે અને કહે કે આ જે દીકરો છે કે દીકરી છે એના મા બાપ નથી અને પરિસ્થિતિ નબળી છે હા. તો એનો જે કંપનીમાંથી જે ભાવ આ લોકો લઈ આવે એ જ ભાવ એને દઈ દે ને એના ઘર સુધી પુગાડી દે. એટલે ટૂંકમાં એમાંથી આ 1 રૂપિયો કમાય નહીં. આ સેવાથી વેજી. સેવા અને આ સેવા કરતા હોય ને ભાઈ આ રીતે કોઈક દુકાન વાળા બધાય હા હા. થોડુંક આવું રાખતા હોય ને એ ન્યા જ હું જાઉં. હું બીજે જાતો હોય એક મજા કરો ને તમારે આ ધંધોય થાય અને સેવાય થાય. સેવા, સેવા. મરી જાવ ને કઈ ભેગું નહીં આવે. ભલે 5 લાખનો ધંધો થતો હોય 50,000 નો એમને વાથી આવ્યું એ ભાવનું દે તો બિચારા હીરા જ થાય. હા.
હા એ આશીર્વાદ દે ધંધો સારો હાલે. તમારું કામ મને ગમ્યું લ્યો. આ લખાને જે છે ને હા. સમાન બધો લેવો મીડિયમમાં. હા. બહુ સમય નહીં બહુ નિશામય નહીં. અમારી પરિસ્થિતિ બહુ સારી છે પણ અમે ખોટા ખર્ચા ના કરીએ સમજ્યા. એટલે ખીમાને અમે કહેવું એ ભણેલ છે અમને કઈ ઇન્ડિપી નાખતા આવડતી નહીં. એટલે લિસ્ટ કરી દે હે એ પ્રમાણે બધી વસ્તુ કાઢી સમાન ભરી અને અમારા ઘર સુધી પુગાડી કાંઈ વાંધો અને નહીં. પૈસા ખીમાને દેવું ખીમાય દઈ જાય. કાંઈ વાંધો નહીં. ચાલો પાલો રામીના. હાલો, રામે રામ. રામે રામ. હા હાલો ભાઈ હવે વાગ્યું.